સવારના 9 વાગ્યા હતા। આકાશમાં આછી ધૂંધ છવાયેલી હતી અને રસ્તા પર વાહનોની અવરજવર પોતાની પૂરી ઝડપ પકડી ચૂકી હતી। સૌરભ પોતાની જૂની મોટરસાયકલ પર બેસીને ઓફિસ તરફ જઈ રહ્યો હતો। તેના ખિસ્સામાં મહિનાના છેલ્લા થોડા પૈસા બચ્યા હતા અને મનમાં ઢગલાબંધ ચિંતાઓ ભરેલી હતી। 23 વર્ષની ઉંમરમાં એક ખાનગી કંપનીમાં નાનકડી નોકરી, ભાડાનું એક નાનકડું રૂમ અને ગામમાં વૃદ્ધ માતા પિતાની જવાબદારી, બસ આજ સૌરભનું આખું સંસાર હતું। પરંતુ આ બધી મુશ્કેલીઓ હોવા છતાં સૌરભના ચહેરા પર હંમેશા એક હળવી સ્મિત રહેતી હતી। તે માનતો હતો કે જિંદગી જે પણ આપે તેને દિલથી સ્વીકારવું જોઈએ અને જે બની શકે તે બીજા માટે કરવું પણ જોઈએ। તે સવારે પણ સૌરભ પોતાના વિચારોમાં ખોવાયેલો હતો। ઓફિસમાં આજે એક જરૂરી મીટિંગ હતી અને તેને સમયસર પહોંચવાનું હતું। તેનો બોસ પહેલાથી જ તેનાથી નારાજ રહેતો હતો, કારણ કે સૌરભ ક્યારેક કોઈ જરૂરિયાતમંદની મદદ કરવાના ચક્કરમાં સાચા સમયે ઓફિસ પહોંચી શકતો ન હતો। પરંતુ સૌરભની આદત હતી કે તે કોઈને તકલીફમાં જોઈને અવગણીને કે આગળ વધી શકતો ન હતો। હાઈવે પર જેવો તેની બાઇક એક મોટા વળાંક પરથી પસાર થઈ, તેની નજર રસ્તાની એકદમ કિનારે ટકી ગઈ। ત્યાં એક છોકરી બેહોશ પડી હતી। તેના કપડાં ધૂળ અને લોહીથી સંપૂર્ણપણે ખરડાયેલા હતા। તેના વાળ વિખરાયેલા હતા અને પાસે તેનું પર્સ પણ પડેલું હતું। જમીન પર ટાયરોના ઊંડા નિશાન સ્પષ્ટ દેખાતા હતા, જે જણાવી રહ્યા હતા કે કોઈ ગાડી તેને ટક્કર મારીને ભાગી ગઈ છે। સૌરભે તરત જ પોતાની બાઇક રોકી અને ચારે તરફ નજર દોડાવી। તે હાઈવે પર તે વખતે ડઝનબંધ ગાડીઓ આવી જઈ રહી હતી। કેટલાક લોકોએ પોતાની ગાડીની ગતિ થોડી ધીમી કરી અને નજર તે છોકરી પર નાખી અને પછી આગળ વધી ગયા। કોઈ ન રોકાયું। કદાચ બધાના મનમાં આજ ડર હતો કે કદાચ પોલીસનું માથાકૂટ થશે, હોસ્પિટલના ચક્કર લગાવવા પડશે, પૂછપરછ થશે અથવા પછી કોઈ તેમને જ ફસાવવાની કોશિશમાં હશે। આ દુનિયા આવી જ છે, લોકો જુએ છે અને આગળ વધી જાય છે। પરંતુ સૌરભનું દિલ માન્યું નહીં। તેના પગ આપોઆપ તે છોકરી તરફ વધી ગયા। તેણે ઘૂંટણીએ બેસીને તે છોકરીની નબજ તપાસી। નબજ નબળી હતી પણ ચાલી રહી હતી। માથા પર એક ઊંડી ઈજા હતી, જેમાંથી લોહી વહી રહ્યું હતું। એક હાથ પર પણ કસરડાના ઊંડા નિશાન હતા તથા તેના હાથ પર અંગ્રેજીનો અક્ષર એચ બનેલો હતો। તેના ચહેરા પર પીડાની રેખાઓ હતી, તે કણસતી હતી। ત્યારે જ પાસેથી એક ટ્રક પસાર થયો અને તેના ડ્રાઈવરે બારીમાંથી ઝાંકીને કહ્યું, અરે ભાઈ છોડ, એને ફસાઈ જાય છે, પોલીસ આવશે તો તને જ પકડશે। સૌરભે તેની વાત સાંભળી અને શાંત અવાજમાં બોલ્યો, જે થવાનું હશે તે જોવાશે, પહેલા તેને બચાવવી જરૂરી છે। ટ્રક આગળ વધી ગયો। સૌરભે પોતાની બાઇકની પાછળની સીટ તરફ તે છોકરીને ખૂબ જ કાળજીથી ટેકો આપીને ઊભી કરી। તે સમજી રહ્યો હતો કે માથા પર ઈજા છે, તેથી તેને ખૂબ ધીરે અને સંભાળીને ઊભી કરવી પડશે। તેણે તેને પોતાની બાઇકની પાછળની સીટ પર બેસાડી અને પોતે આગળ બેસી ગયો અને તેના દુપટ્ટા સાથે પોતાને બાંધી લીધો, જેથી તે પડી ન જાય। પછી બાઇક સ્ટાર્ટ કરી અને પાસેની હોસ્પિટલ તરફ ઝડપથી ચાલ્યો। રસ્તામાં સૌરભનું દિલ ઝડપથી ધબકી રહ્યું હતું। તે વારંવાર પાછળ જોઈ રહ્યો હતો કે છોકરી ઠીક છે કે નહીં। તે બેહોશ હતી પણ શ્વાસ લઈ રહી હતી। સૌરભે બાઇકની ગતિ વધારી અને થોડી જ મિનિટોમાં હોસ્પિટલ પહોંચી ગયો। હોસ્પિટલની ઇમરજન્સીમાં તેને લઈ જતા ત્યાં જ નર્સો દોડી આવી। ડોક્ટરે તરત તપાસ શરૂ કરી અને તે જ વખતે વોર્ડમાં દાખલ કરવાનો આદેશ આપી દીધો। પરંતુ કાઉન્ટર પર બેઠેલા ક્લાર્કે સૌરભને રોક્યો અને બોલ્યો, પહેલા પૈસા જમા કરાવો, ત્યારે જ દાખલ થશે। અહીં પહેલા પૈસા પછી ઈલાજ થાય છે। સૌરભના મનમાં એક ક્ષણ માટે ખળભળાટ થયો। તેના ખિસ્સામાં 7,200 હતા। આ તેની આખા મહિનાની કમાણીમાંથી બચેલા છેલ્લા પૈસા હતા। આવતા અઠવાડિયે રૂમનું ભાડું આપવાનું હતું, ઘરે પૈસા મોકલવાના હતા। પરંતુ સૌરભે એક ક્ષણ પણ વિચાર્યું નહીં। તેણે ખિસ્સામાંથી બધા પૈસા કાઢ્યા અને કાઉન્ટર પર મૂકી દીધા। લો, જેટલા જોઈએ તેટલા લઈ લો, બસ તેનો ઈલાજ શરૂ કરો, તેણે કહ્યું। ક્લાર્કે પૈસા ગણ્યા અને પર્ચી બનાવીને દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી। ડોક્ટર અને નર્સો તે છોકરીને અંદર લઈ ગયા। સૌરભ બહાર વરંડામાં એક બેન્ચ પર બેસી ગયો। તેનું ખિસ્સું હવે સંપૂર્ણપણે ખાલી હતું, પરંતુ તેના મનમાં એક વિચિત્ર શાંતિ હતી। તેને લાગી રહ્યું હતું કે આજે તેણે જે કર્યું તે સાચું હતું। લગભગ 2 કલાક પછી ડોક્ટર બહાર આવ્યા અને સૌરભને બોલ્યા, છોકરીને માથામાં ઊંડી ઈજા છે, લોહી પણ ઘણું વહી ગયું છે, પરંતુ તમે તેને સાચા સમય લઈ આવ્યા, તેથી હવે ખતરો ટળી ગયો છે, થોડી વારમાં હોશ આવી જશે। સૌરભે રાહતનો શ્વાસ લીધો। તેણે ઉપર આકાશ તરફ જોયું અને મનોમન કહ્યું, આભાર પ્રભુ। થોડીવાર પછી જ્યારે સૌરભ તે છોકરીના રૂમમાં ગયો તો તેણે જોયું કે તે ધીમે ધીમે આંખો ખોલી રહી છે। તેની આંખો મોટી અને સુંદર હતી, પરંતુ તેમાં એક ઊંડો ભ્રમ હતો, જેમ કે તે કોઈ અજાણી દુનિયામાં જાગી ઉઠી હોય। તેણે આજુબાજુ નજર ફેરવી, પછી સૌરભ તરફ જોયું
અને ધીમા અવાજમાં પૂછ્યું, તમે કોણ છો? હું અહીં કેવી રીતે આવી? આ જગ્યા કઈ છે? સૌરભે શાંત અને ધીમા અવાજમાં કહ્યું, મારું નામ સૌરભ છે. તમે હાઈવે પર ઘાયલ અવસ્થામાં મળ્યા હતા. કોઈ ગાડીએ ટક્કર મારી હતી તમને. હું તમને અહીં હોસ્પિટલ લઈ આવ્યો. તમે સુરક્ષિત છો. તમે બિલકુલ ગભરાશો નહીં. છોકરીએ પોતાની આંખો બંધ કરી અને પછી ખોલી. તેના માથા પર કરચલીઓ પડી ગઈ, જેમ કે તે કંઈક યાદ કરવાની ખૂબ કોશિશ કરી રહી હોય. થોડી વાર પછી તેણે કહ્યું, મારું નામ મને યાદ નથી. હું કોણ છું? ક્યાંની છું? કંઈ પણ યાદ નથી આવી રહ્યું. સૌરભે તરત ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે તપાસ કરી અને જણાવ્યું કે માથા પર ઈજા થવાને કારણે છોકરીની યાદ શક્તિ જતી રહી છે. તેને સ્મૃતિ ભ્રમ કહે છે. આ ક્યારેક ક્યારેક થોડા દિવસોમાં ઠીક થઈ જાય છે અને ક્યારેક ક્યારેક વધારે સમય લાગી જાય છે. હોસ્પિટલ વાળાઓએ તરત પોલીસને જાણ કરી. પોલીસ આવી પૂછપરછ થઈ. સૌરભે બધી વાત જણાવી કે તેણે તેને હાઈવે પર કેવી રીતે જોઈ અને અહીં કેવી રીતે લાવ્યો. પોલીસે પોતાની તરફથી શોધ શરૂ કરી, પરંતુ તે સમય સુધીમાં આ છોકરીની કોઈ ગુમ થયાની રિપોર્ટ નોંધાઈ ન હતી. હોસ્પિટલના સ્ટાફે કહ્યું કે જ્યાં સુધી પરિવાર ન આવે, કોઈ જવાબદાર વ્યક્તિ હોવું જરૂરી છે. સૌરભે થોડું વિચાર્યું. તેનો રૂમ નાનો હતો, જિંદગી સરળ હતી, ખિસ્સું ખાલી હતું, પણ દિલ મોટું હતું. હું જવાબદારી લઉં છું, તેણે સીધા અને સ્પષ્ટ અવાજમાં કહ્યું. આગામી 2 દિવસ સૌરભ સવારે ઓફિસ જતો અને સાંજે પાછા ફરતી વખતે કંઈક ખાવાનું કે ફળ લઈને હોસ્પિટલ આવતો. તે છોકરીને હજુ પણ કંઈ યાદ ન હતું. એક દિવસ તેણે પોતે એક નામ પસંદ કર્યું. મને સુરભી નામ સારું લાગે છે. જ્યાં સુધી મને મારું સાચું નામ યાદ ન આવે, તમે મને સુરભી કહેજો. સૌરભ હસ્યો અને બોલ્યો, ઠીક છે સુરભી. સુરભીના હાથમાં એક કિંમતી ઘડિયાળ હતી. તેના કપડાં મોંઘા હતા. તેના પર્સમાં કેટલાક વિઝિટિંગ કાર્ડ હતા, જે ભીના થવાને કારણે વાંચી શકાયા ન હતા. આ બધું જોઈને લાગી રહ્યું હતું કે આ છોકરી કોઈ મોટા અને અમીર ઘરની છે, પરંતુ સુરભીને પોતે આ બધું ખબર ન હતી. જ્યારે ડોક્ટરે તેને હોસ્પિટલમાંથી રજા આપી, તો એક નવી સમસ્યા સામે આવી. સુરભીને ખબર ન હતી કે તે ક્યાં જાય. પોલીસની શોધ હજુ ચાલી રહી હતી, પરંતુ કોઈ પરિવાર સામે આવ્યો ન હતો. સૌરભે પોતાના ભાડાના નાના રૂમ તરફ વિચાર્યું. પછી સુરભી તરફ જોયું. તમે મારા ઘરે ચાલો. જ્યાં સુધી તમારા ઘરવાળા ન મળે, તમે ત્યાં રહી શકો છો. રૂમ નાનો છે, પણ તમને તકલીફ નહીં થાય. સુરભીએ એક ક્ષણ માટે સૌરભની આંખોમાં જોયું. ત્યાં કોઈ લાલચ ન હતી, કોઈ ખરાબ ઈરાદો ન હતો. બસ એક સાચી ચિંતા હતી. દિલ કેટલીક વાતો કહ્યા વગર સમજી લે છે. સુરભીએ ધીમા અવાજે કહ્યું, ઠીક છે. સૌરભનો રૂમ ખરેખર ખૂબ નાનો હતો. એક ખાટલો, એક જૂનું ટેબલ, એક નાનકડી કબાટ અને રસોઈનો એક નાનો ખૂણો, પરંતુ બધું સાફ સુથરું હતું. દિવાલ પર એક તસવીર લાગેલી હતી, જેમાં સૌરભ પોતાના માતા પિતા સાથે ઊભો હતો અને ત્રણેયના ચહેરા પર ખુલ્લું હાસ્ય હતું. સુરભીએ તે તસવીર જોઈ અને તેની આંખો અચાનક ભરાઈ આવી. શું થયું? સૌરભે પૂછ્યું. ખબર નથી. બસ લાગ્યું કે કોઈની ખૂબ યાદ આવી. કોઈ ચહેરો દેખાવાની કોશિશ કરી રહ્યો છે, પણ દેખાતો નથી. સુરભીએ કાંપતા અવાજે કહ્યું. સૌરભે કંઈ ન કહ્યું. તે ઊભો થયો અને રસોઈના ખૂણામાં જઈને ચા બનાવવા લાગ્યો. થોડી વાર પછી બંને ચાની ચૂસકી લેતા ચૂપ બેઠા હતા. બહાર શહેરના અવાજો હતા, પરંતુ તે નાના રૂમમાં એક વિચિત્ર શાંતિ હતી, જે અસહજ નહીં, પણ ખૂબ જ સુકૂન આપનારી હતી. તે રાત્રે સૌરભે ફર્શ પર પોતાની ચટાઈ બિછાવી અને સુરભીને ખાટલા પર સુવા દીધી. સવારે સૌરભે સુરભીને શીખવ્યું કે ચા કેવી રીતે બનાવવી. સુરભીના હાથ પહેલી વારમાં ધ્રુજી ઉઠ્યા. એવું લાગી રહ્યું હતું કે જાણે તેણે પહેલા ક્યારેય આ કામ કર્યું જ ન હોય, પરંતુ તે શીખી રહી હતી અને ધીમે ધીમે હસી રહી હતી. તે નાના રૂમમાં તે દિવસથી એક નવી કહાની શરૂ થઈ. 2 અજાણ્યા જીવન એકબીજાની નજીક આવ્યા અને એક એવી રાહ પર ચાલી નીકળ્યા, જેના વિશે ન સૌરભ જાણતો હતો, ન સુરભી. બસ એક વાત સ્પષ્ટ હતી કે જે માણસ મુશ્કેલના સમયે કોઈની મદદ કરે, તે ક્યારેય ખોટો ન હોઈ શકે, અને જે દિલમાં ઇન્સાનિયત હોય, તે હંમેશા સાચી જ રાહ પસંદ કરે છે. સવારની પહેલી કિરણ જ્યારે સૌરભના નાના રૂમની બારીમાંથી અંદર આવી, તો સુરભી પહેલાથી જ જાગી ચૂકી હતી. તે ખાટલા પર બેસીને બારીમાંથી બહાર જોઈ રહી હતી. રસ્તા પર દૂધવાળો જઈ રહ્યો હતો. કોઈ વૃદ્ધ ફરવા નીકળ્યા હતા. બાળકો સ્કૂલ તરફ ભાગી રહ્યા હતા. આ બધું જોઈને સુરભીના મનમાં એક વિચિત્ર ખાલીપો હતો. આ દુનિયા તેને જાણીતી લાગી રહી હતી, પણ છતાંય અજાણી હતી, જેમ કે કોઈ પુસ્તક વાંચી હોય અને તેની વાર્તા યાદ હોય, પણ પોતાનું પાત્ર ભૂલી ગઈ હોય. સૌરભ ફર્શ પર ચટાઈ બિછાવીને સૂતો હતો. તેની ઊંઘ આછી હતી. જેવું તેને લાગ્યું કે સુરભી જાગી ગઈ છે, તે પણ ઊભો થયો. ઊંઘ ન આવી. તેણે પૂછ્યું. આવી હતી, પરંતુ સપના વિચિત્ર હતા. કેટલાક ચહેરા દેખાઈ રહ્યા હતા, જેને ઓળખી ન શકી. એક મોટું ઘર દેખાયું. ખૂબ રોશની હતી તેમાં, પણ જેવું નજીક જવાની કોશિશ કરી, બધું ધૂંધળું થઈ ગયું. સુરભીએ ધીમા અવાજે કહ્યું. સૌરભે સાંભળ્યું અને સમજ્યો. તેણે કંઈ વધારે ન કહ્યું, કારણ કે તે જાણતો હતો કે આ વખતે શબ્દો કરતાં વધારે જરૂરી છે કે સુરભીને એકલતા ન લાગે. ચાલો ચા બનાવીએ.
કાલે મેં શીખવ્યું હતું, આજે તમે બનાવો, સૌરભે હળવા મનથી કહ્યું. સુરભી પહેલા થોડી ખચકાઈ, પછી ઉઠીને રસોઈના ખૂણામાં ગઈ. તેને ગેસ સળગાવ્યો, તપેલીમાં પાણી નાખ્યું અને ચાપત્તી મેળવી સૌરભ પાસે ઊભો રહીને જણાવી રહ્યો હતો કે કેટલી ચાપત્તી નાખવી છે, ક્યારે દૂધ નાખવું, ક્યારે આદુ નાખવું અને ક્યારે ઉતારવી. જ્યારે ચા બનીને તૈયાર થઈ તો સુરભીના ચહેરા પર એક સાચી ખુશી આવી. નાનકડી વાત હતી, પરંતુ તેના માટે મોટી ઉપલબ્ધિ હતી. મેં બનાવી લીધી, તેણે હેરાનીથી કહ્યું. હા, અને ખૂબ સારી બનાવી છે, સૌરભે ચાની ચુસ્કી લેતા કહ્યું. સુરભી હસી. તે સ્મિત બિલકુલ સાચી હતી, બનાવટી નહીં. તે દિવસથી સૌરભની દિનચર્યા થોડી બદલાઈ ગઈ. તે સવારે ઓફિસ જતા પહેલા સુરભીને કંઈક ને કંઈક શીખવી જતો. ક્યારેક શાકભાજી કાપવાનું, ક્યારેક દાળ બનાવવાનું, ક્યારેક રૂમની સફાઈ કરવાનું. સુરભી આ બધા કામો ખૂબ ધ્યાનથી શીખતી. તેને પોતાને પણ હેરાની થતી હતી કે આ બધું તેને આટલું નવું કેમ લાગી રહ્યું છે, જાણે પહેલા ક્યારેય કર્યું જ ન હોય. એક દિવસ સૌરભે તેને પૂછ્યું, હજુ સુધી તમને કંઈ યાદ નથી આવ્યું? કોઈ ચહેરો, કોઈ જગ્યા, કોઈ વાત? સુરભીએ વિચારતા કહ્યું, ક્યારેક ક્યારેક લાગે છે જાણે બહુ મોટી ઇમારત છે, તેની આગળ ઘણી બધી ગાડીઓ ઊભી છે અને એક વૃદ્ધ માણસનો ચહેરો દેખાય છે, જેમની આંખો ખૂબ ઊંડી છે, પરંતુ આ બધું એક સેકન્ડ માટે આવે છે અને પછી જતું રહે છે. સૌરભે આ સાંભળ્યું અને મનમાં વિચાર્યું કે જરૂર સુરભી કોઈ મોટા ઘરની છે. તેના કપડાં, તેની ઘડિયાળ, તેના બોલવાની રીત, બધું જ આ જણાવી રહ્યું હતું. પરંતુ તેણે સુરભીને કંઈ જણાવ્યું નહીં, કારણ કે તે નહોતો ઈચ્છતો કે સુરભીના મનમાં કોઈ વિચિત્ર દબાણ આવે. બીજી તરફ સૌરભના પડોશીઓ તેના વિશે જાત જાતની વાતો કરવા લાગ્યા હતા. મકાન માલકીન રમાદેવીએ એક દિવસ સૌરભને બોલાવ્યો અને કહ્યું, બેટા, આ શું ચક્કર છે? કોણ છે આ છોકરી? લોકો જાત જાતની વાતો કરી રહ્યા છે. સૌરભે શાંત અવાજમાં પૂરી વાત જણાવી. રમાદેવીએ સાંભળ્યું અને તેમની આંખો થોડી ભીની થઈ ગઈ. તે સારું કર્યું બેટા, પણ દુનિયા બહુ જલ્દી ખોટું વિચારે છે. ધ્યાન રાખજે, સૌરભે કહ્યું. આંટી, જે સાચું હોય તે કરવું જોઈએ. દુનિયા શું વિચારે છે તે મારા હાથમાં નથી. રમાદેવી તેને જોતી જ રહી ગઈ. તેમને લાગ્યું કે આ છોકરો ખરેખર અલગ છે. એક અઠવાડિયું વીતી ગયું. સુરભી હવે ધીમે ધીમે તે નાના રૂમમાં ઢળી રહી હતી. તેણે રૂમની સફાઈ પોતાના હાથમાં લઈ લીધી હતી. તે સવારે ઉઠીને પોતે ઝાડુ લગાવતી, ચા બનાવતી અને સૌરભના ઓફિસ જતા પહેલા તેનું ટિફિન તૈયાર કરવાની કોશિશ કરતી. શરૂઆતમાં ખાવાનું વિચિત્ર બનતું હતું, પરંતુ સૌરભ ક્યારેક ફરિયાદ કરતો ન હતો. તે હંમેશા કહેતો, ખૂબ સારું બન્યું છે. એક દિવસ સુરભીએ પૂછ્યું, તમે ખોટું બોલો છો ને? ખાવાનું એટલું સારું નહોતું બન્યું. સૌરભ હસી પડ્યો અને બોલ્યો, ઠીક બન્યું હતું, આગલી વખતે વધારે સારું બનશે. શીખવામાં સમય લાગે છે. સુરભીએ તેની તરફ જોયું. તેને સમજાતું ન હતું કે આ માણસ આટલો ધીરજવાન કેવી રીતે છે, આટલો સરળ કેવી રીતે છે. તેને લાગતું હતું કે કદાચ તેની પોતાની દુનિયામાં લોકો આટલા સરળ નહોતા. તે જ અઠવાડિયે એક સાંજે સૌરભ ઓફિસથી થાકેલો પાછો ફર્યો. તેના ચહેરા પર પરેશાની સ્પષ્ટ દેખાઈ રહી હતી. સુરભીએ જોયું અને ચા બનાવીને લઈ આવી. શું થયું? સુરભીએ પૂછ્યું. સૌરભે એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, બોસે આજે ઠપકો આપ્યો. કહ્યું કે ગયા અઠવાડિયે જ્યારે તે જરૂરી મીટિંગ હતી તે દિવસે મોડો આવ્યો હતો. નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી રહ્યો હતો. સુરભીને અચાનક યાદ આવ્યું કે જે દિવસે સૌરભે તેને બચાવી હતી, તે જ મીટિંગ માટે જઈ રહ્યો હતો. આ બધું મારી કારણે થયું, સુરભીએ ધીમા અવાજે કહ્યું અને તેની આંખો ભરાઈ આવી. સૌરભે તરત કહ્યું, ના, એવું ન વિચારો. જે મેં કર્યું તે મેં પોતે પસંદ કર્યું, તમારી કારણે નહીં, મારી પોતાની કારણે, અને મને તેના પર કોઈ પસ્તાવો નથી. સુરભીએ આંખો લૂછી અને કહ્યું, તમારા જેવા લોકો બહુ ઓછા હોય છે. સૌરભે ચાની ચુસ્કી લીધી અને બોલ્યો, બહુ હોય છે, બસ દેખાય છે ઓછા. બંને થોડીવાર ચૂપ રહ્યા. પછી સુરભીએ કહ્યું, હું અહીં બેસીને બોજ બની રહી છું. કાશ હું કંઈક કરી શકતી. સૌરભે કહ્યું, તમે બોજ નથી અને તમે ઘણું બધું કરી રહ્યા છો. ઘર સંભાળી રહ્યા છો, ખાવાનું બનાવી રહ્યા છો, પોતાને મજબૂત રાખી રહ્યા છો. આ ઓછું નથી. તે દિવસોની વાતોથી ધીમે ધીમે બંને વચ્ચે એક સમજણ બની રહી હતી. એક વિચિત્ર વિશ્વાસ હતો જે કોઈ કારણ વગર મજબૂત થતો જઈ રહ્યો હતો. એક દિવસ સૌરભ કામ પર હતો અને સુરભી રૂમમાં એકલી હતી. તેણે ટેલિવિઝન ચાલુ કર્યું. તે સમયે એક સમાચાર ચાલી રહ્યા હતા. એક મોટા શહેરના જાણીતા ઉદ્યોગપતિ રઘુનાથસિંહની દીકરીના ગુમ થવાના સમાચાર. સ્ક્રીન પર એક વૃદ્ધ માણસની તસવીર આવી, જેમની આંખો ખૂબ ઊંડી હતી અને ચહેરા પર ઊંડી ચિંતા હતી. સુરભીની નજર તે તસવીર પર ટકી ગઈ. તેનું દિલ અચાનક જોરથી ધબકવા લાગ્યું. તે વૃદ્ધ ચહેરો તેને ઓળખાયેલો લાગી રહ્યો હતો. તે જ ઊંડી આંખો, તે જ માથા પરની કરચલીઓ, તે જ ચહેરો જે તેના સપનામાં આવતો હતો. પછી સ્ક્રીન પર એક છોકરીની તસવીર આવી. તસવીરમાં છોકરી સુંદર હતી, મોંઘા કપડાં પહેરેલી હતી અને હસી રહી હતી. સુરભીએ તે તસવીર જોઈ અને તેના હાથ કાંપવા લાગ્યા. તે છોકરી તે પોતે હતી. તે જ ક્ષણે જાણે એક ધીરજનો બંધ તૂટી ગયો. ધીમે ધીમે યાદો આવવા લાગી. એક મોટું ઘર, સજેલો દરબાર, નોકર ચાકર,
એક પ્રેમ કરનાર પિતાનો અવાજ. તેનું પોતાનું નામ જે તે ભૂલી ગઈ હતી. તેનું સાચું નામ સુરભી ન હતું, તે સુમેઘા સિંહ હતી. શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિ રઘુનાથસિંહની એકમાત્ર દીકરી. સુમેઘાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેના મનમાં એક સાથે ઘણું બધું ચાલી રહ્યું હતું. પિતાની યાદ, પોતાનું ઘર, પોતાની જિંદગી અને સાથે જ આ નાના રૂમની ગરમાહટ, સૌરભની સાદગી, તે ચા, તે ઝાડુ, તે ટિફિન. ત્યારે જ દરવાજા પર ટકોર થઈ. પડોશીનું બાળક હતું જે કંઈક માંગવા આવ્યું હતું. સુમેઘાએ જલ્દીથી આંખો લૂછી અને દરવાજો ખોલ્યો. બાળકને જે જોઈતું હતું તે આપ્યું અને દરવાજો બંધ કર્યો. પછી તે પાછી ટેલિવિઝન સામે બેસી ગઈ. સમાચાર હજુ પણ ચાલી રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું હતું કે પોલીસ શોધ કરી રહી છે, રઘુનાથસિંહે મોટું ઇનામ રાખ્યું છે અને પરિવાર ખૂબ પરેશાન છે. સુમેઘાએ રિમોટ મૂકી દીધું અને હાથોમાં ચહેરો છુપાવી લીધો. તે જાણતી હતી કે હવે તેને સૌરભને બધું જણાવવું પડશે. તે જાણતી હતી કે હવે તેને પોતાના પિતા પાસે જવું પડશે, પરંતુ તેના મનમાં એક વિચિત્ર બેચેની હતી. આ નાના રૂમમાં જે સુકૂન હતું તે તેને પોતાના મોટા ઘરમાં મળશે શું? તે સાદા જીવનમાં જે સચ્ચાઈ હતી તે તેની ચમકદમકવાળી દુનિયામાં હશે શું? અને સૌરભ જેવો ઇન્સાન જે કોઈ સ્વાર્થ વગર કોઈની મદદ કરે, શું તે દુનિયામાં હોય છે? આ સવાલો તેના મનમાં ઘૂમી રહ્યા હતા. જ્યારે સૌરભ ઓફિસથી પાછો ફર્યો, તેને જોયું કે સુમેઘાની આંખો સૂજેલી છે અને તે કંઈક વિચારી રહી છે. શું થયું? બધું ઠીક છે? સૌરભે પૂછ્યું. સુમેઘાએ એક ઊંડો શ્વાસ લીધો. તેણે સૌરભની આંખોમાં જોયું. તે આંખોમાં તે જ સચ્ચાઈ હતી જે પહેલા દિવસે હતી. સૌરભજી, મારે તમને એક જરૂરી વાત કરવી છે, તેણે કહ્યું. સૌરભ બેસી ગયો. તેના ચહેરા પર એક શાંતિભાવ હતો. જણાવો, શું વાત છે? સુમેઘાએ ટેલિવિઝન ચાલુ કર્યું અને તે જ સમાચારની ચેનલ શોધી. સમાચાર ફરી ચાલી રહ્યા હતા. સૌરભે સમાચાર જોયા. તેની આંખો પહેલા સમાચાર પર ગઈ, પછી સ્ક્રીન પર આવેલી છોકરીની તસવીર પર, પછી સુમેઘાના ચહેરા પર. તે સમજી ગયો. થોડીવાર બંને વચ્ચે મૌન રહ્યું. પછી સૌરભે ધીમેથી કહ્યું, તમને યાદ આવી ગયું? સુમેઘાએ હામાં માથું હલાવ્યું. સૌરભે એક ક્ષણ માટે આંખો બંધ કરી. તેના મનમાં શું ચાલી રહ્યું હતું તે તેના ચહેરા પરથી વાંચી શકાતું ન હતું, પરંતુ જ્યારે તેણે આંખો ખોલી તો તેના ચહેરા પર એક સાચી ખુશી હતી. આ બહુ સારી વાત છે. તમારા પિતાજી ખૂબ પરેશાન હશે. કાલે સવારે આપણે પોલીસ પાસે જઈશું અને તેમને જણાવીશું, સૌરભે કહ્યું. સુમેઘાએ તેની તરફ જોયું. તે આશા રાખી રહી હતી કે કદાચ સૌરભ દુઃખી હશે, કદાચ કંઈક કહેશે, પરંતુ સૌરભનો પહેલો વિચાર તેના પિતાની પરેશાની નહોતો. સુમેઘાની આંખો ફરી ભરાઈ આવી. તમે ખરેખર ખૂબ સારા ઇન્સાન છો, સૌરભજી. સૌરભે હળવેથી કહ્યું. સારો ઇન્સાન હોવું કોઈ મોટી વાત નથી, બસ સાચા સમયે સાચું કામ કરવું હોય છે. તે રાત્રે બંને જમ્યા. વાતો ઓછી થઈ, પરંતુ જે થઈ તે દિલથી થઈ. સુમેઘાએ સૌરભને જણાવ્યું કે તેને શું યાદ આવ્યું. સૌરભે ધ્યાનથી સાંભળ્યું. રાત્રે સૂતા પહેલા સુમેઘાએ એકવાર તે નાના રૂમને ચારે તરફથી જોયો. તે રૂમમાં કોઈ મોટી વસ્તુ ન હતી, પરંતુ એક વિચિત્ર સુકૂન હતું જે કદાચ પૈસાથી નથી મળતું. તેને ખબર હતી કે કાલથી તેની જિંદગી બદલાઈ જશે, પરંતુ તે એ પણ જાણતી હતી કે આ નાના રૂમમાં વિતાવેલા આ દિવસો તે ક્યારેય નહીં ભૂલે, અને સૌરભને પણ નહીં. સવારે પહેલા ઉઠીને સૌરભે પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો અને જણાવ્યું કે જે છોકરી ગુમ થઈ છે તે તેની પાસે છે, તે સુરક્ષિત અને ઠીક છે. થાણામાં ખબર પહોંચતા જ ખળભળાટ મચી ગયો. અડધા કલાકની અંદર બે પોલીસવાળા સૌરભના રૂમ પર આવી ગયા. તેમણે સુમેઘાને જોઈ, ઓળખની પુષ્ટિ કરી અને તરત રઘુનાથસિંહને ખબર મોકલી. ખબર મળતા જ રઘુનાથસિંહનો આખો કાફલો તે નાનકડી ગલીમાં આવી પહોંચ્યો. મોટી મોટી ગાડીઓ, સુરક્ષાકર્મી, નોકર અને રઘુનાથસિંહ પણ પોતે આવી ગયા હતા. તે વૃદ્ધ માણસ જેમની આંખો ઊંડી હતી અને ચહેરા પર હંમેશા એક રોબ રહેતો હતો, તે દિવસે તેમની આંખોમાં માત્ર આંસુ હતા. જેવું તેમણે સુમેઘાને જોઈ, તે આગળ વધ્યા અને તેને ગળે લગાવી લીધી. બેટી, તું ઠીક છે? મને માફ કરી દે, હું તારી હિફાજત ન કરી શક્યો. રઘુનાથસિંહનો અવાજ કાંપી રહ્યો હતો. સુમેઘાએ પણ તેમને વળગીને રડવાનું શરૂ કરી દીધું. થોડીવાર સુધી ત્યાં બસ રડવાના અવાજો હતા. સૌરભ એક તરફ ચૂપચાપ ઊભો હતો. તેને સારું લાગી રહ્યું હતું. તેણે જે કામ કર્યું હતું તેનું પરિણામ સામે હતું. એક ગુમ થયેલી દીકરી પોતાના પિતાને મળી રહી હતી. થોડીવાર પછી રઘુનાથસિંહે સૌરભ તરફ જોયું. તેમની સાથે આવેલા એક માણસે તેમને જણાવ્યું કે આજ તે છોકરો છે જેણે સુમેઘાને બચાવી હતી. રઘુનાથસિંહ સૌરભ પાસે આવ્યા. તેમણે સૌરભને ઉપરથી નીચે સુધી જોયો. નાનકડો ભાડાનો રૂમ, સાધારણ કપડાં, સાદો ચહેરો. તે મારી દીકરીને બચાવી? તેમણે પૂછ્યું. જી, મેં બસ તે જ કર્યું જે કરવું જોઈતું હતું, સૌરભે સીધો જવાબ આપ્યો. રઘુનાથસિંહે એક ક્ષણ સૌરભની આંખોમાં જોયું. પછી તેમણે પોતાના ખિસ્સામાંથી એક જાડુ કવર કાઢ્યું અને સૌરભ તરફ લંબાવ્યું. આ રાખ, તે જે કર્યું તેનું આ ખૂબ નાનકડું વળતર છે. સૌરભે તે કવર જોયું. તેણે હાથ આગળ ન વધાર્યો. માફ કરજો, મેં આ પૈસા માટે નહોતું કર્યું, તેથી પૈસા નહીં લઉં. રઘુનાથસિંહે હેરાન થઈ ગયા. તેમની આસપાસ ઉભેલા લોકો પણ હેરાન હતા.
તેવા ઇન્સાનને પહેલીવાર મળ્યા હતા જેણે તેમના પૈસા લેવાની ના પાડી હોય. ઓછામાં ઓછા તમારા જે 7,200 લાગ્યા હતા તે તો લઈ લો, રઘુનાથસિંહે કહ્યું. સૌરભે એક ક્ષણ વિચાર્યું, પછી બોલ્યો, ઠીક છે, તે લઈ લઈશ, પરંતુ બાકી નહીં. સુમેઘા આ બધું જોઈ રહી હતી. તેના મનમાં સૌરભ માટે જે ભાવ હતો તે વધુ ઊંડો થઈ ગયો. રઘુનાથસિંહે સૌરભને 7,200 આપ્યા. પછી તેમણે કહ્યું, બેટા, તું જ્યારે ઈચ્છે ત્યારે અમને મળવા આવી શકે છે. તારું અમારા ઘરમાં હંમેશા સ્વાગત છે. સૌરભે હાથ જોડ્યા અને કહ્યું, આભાર. થોડીવાર પછી રઘુનાથસિંહની બધી ગાડીઓ તે ગલીમાંથી નીકળી ગઈ. સુમેઘા પણ તેમની સાથે ચાલી ગઈ. રવાના થતા તેણે એકવાર પાછળ ફરીને સૌરભ તરફ જોયું. સૌરભ દરવાજા પર ઊભો હતો. બંનેની નજરો મળી. પછી ગાડી આગળ વધી ગઈ. સૌરભ અંદર આવ્યો અને દરવાજો બંધ કર્યો. રૂમ હવે ખાલી લાગી રહ્યો હતો. તેજ ખાટલો, તેજ ટેબલ, તેજ કબાટ, પણ એક વિચિત્ર શૂન્યકાર હતો જે પહેલા ક્યારેય લાગ્યો ન હતો. તેણે ચા બનાવી. એક કપ, પહેલા 2 કપ બનાવવાની આદત પડી ગઈ હતી. તે 1 કપ ચા પીધી અને ઓફિસ ચાલ્યો ગયો. બીજી તરફ રઘુનાથસિંહના મોટા બંગલામાં સુમેઘા આવી ગઈ હતી. નોકરો દોડી રહ્યા હતા. ડોક્ટર આવ્યા, તપાસ થઈ, બધું ઠીક હતું. પરિવારના કેટલાક નજીકના લોકો મળવા આવ્યા. બધા ખુશ હતા, પરંતુ સુમેઘાના મનમાં એક વિચિત્ર બેચેની હતી. મોટા મોટા રૂમ હતા, પણ તે નાના રૂમની ગરમાહટ ન હતી. નોકરો હતા, પણ સૌરભ જેવી સાચી કાળજી ન હતી. મોંઘું ખાવાનું હતું, પણ તે સાદી દાળ ભાતનો સ્વાદ ન હતો જે તેણે પોતે બનાવી હતી. રાત્રે સૂતા પહેલા સુમેઘાએ પિતાને કહ્યું, પિતાજી, મારે સૌરભને મળવું છે. રઘુનાથસિંહે સાંભળ્યું. તેમના ચહેરા પર થોડી સખ્તાઈ આવી. કાલે જઈશું બેટા, હમણાં આરામ કર. પરંતુ સુમેઘા જાણતી હતી કે આ વાત અહીં જ પૂરી નહીં થાય. બીજા દિવસે પોલીસે તે અકસ્માતની તપાસ તેજ કરી. સીસીટીવી ફૂટેજ ખંગાળવામાં આવ્યા. હાઈવે પર લાગેલા કેમેરાની રેકોર્ડિંગ જોવામાં આવી. તેમાં સ્પષ્ટ દેખાતું હતું કે સૌરભે કઈ રીતે પોતાની બાઇક રોકી સુમેઘા પાસે ગયો અને તેને સંભાળી. આ ફૂટેજ જોઈને પોલીસે પુષ્ટિ કરી કે સૌરભ પર કોઈ પણ પ્રકારનો કોઈ શક નથી. તે સંપૂર્ણપણે નિર્દોષ છે અને તેણે એક નેક કામ કર્યું છે. આ સમાચાર અખબારોમાં આવ્યા. એક સામાન્ય નોકરી કરનાર છોકરાએ એક અમીર ઉદ્યોગપતિની દીકરીને બચાવી અને બદલામાં કંઈ ન માગ્યું. લોકોએ આ વાંચ્યું અને સૌરભની તારીફ કરી. સૌરભની ઓફિસમાં પણ આ ખબર પહોંચી. જે બોસ તેને વઢતો હતો તે અચાનક તેની પીઠ થપથપાવા લાગ્યો. સહકર્મીઓ જે પહેલા તેની સાથે વધારે વાત નહોતા કરતા તે હવે તેને મળવા આવવા લાગ્યા. સૌરભ આ બધી વાતોથી દૂર રહ્યો. તેણે કોઈ અખબારવાળાને ઇન્ટરવ્યૂ ન આપ્યો, કોઈની પાસે પોતાની તારીફ ન કરી. એક અઠવાડિયું વીતી ગયું. એક સાંજે સૌરભ ઓફિસથી પાછો ફરી રહ્યો હતો તો તેણે જોયું કે તેની ગલીની બહાર એક મોટી કાળી ગાડી ઊભી છે. તેણે વધારે ધ્યાન ન આપ્યું અને અંદર જવા લાગ્યો. ત્યારે જ પાછળથી અવાજ આવ્યો, સૌરભજી. તે અવાજ ઓળખાયેલો હતો. તેણે પાછળ ફરીને જોયું. સુમેઘા ઊભી હતી. તેણે સારા કપડાં પહેર્યા હતા અને પાસે એક સુરક્ષાકર્મી હતો. સૌરભ હેરાન થઈ ગયો. તમે અહીં? બધું ઠીક છે ને? સુમેઘાએ કહ્યું, બધું ઠીક છે, બસ તમને મળવું હતું. બંને સૌરભના રૂમમાં આવ્યા. સુમેઘાએ રૂમમાં પ્રવેશતા જ એક નજર ચારે તરફ નાખી. બધું એવું જ હતું. તેજ ખાટલો, તેજ ટેબલ, તેજ દિવાલ પર ટાંગેલી તસવીર. મેં અહીં ઘણું શીખ્યું, સુમેઘાએ કહ્યું. સૌરભે કહ્યું, તમે પોતે જ શીખ્યું? મેં તો બસ જણાવ્યું હતું. સુમેઘા હસી. પછી તે ગંભીર થઈ ગઈ અને બોલી, સૌરભજી, હું તમારો આભાર માનવા નથી આવી. આભાર તો હું આખી જિંદગી પણ ન માની શકું. હું બસ એ કહેવા આવી કે તમારા જેવા ઇન્સાન સાથે મારી જિંદગીમાં પહેલીવાર મુલાકાત થઈ છે અને હું ઈચ્છું છું કે આ મુલાકાત અહીં પૂરી ન થાય. સૌરભે તેની વાત સાંભળી. તેને સમજાઈ રહ્યું હતું કે સુમેઘા શું કહેવા માંગે છે, પરંતુ તેણે સીધો કોઈ જવાબ ન આપ્યો. તમે તમારા પિતાજી પાસે જાઓ, તે પરેશાન હશે અને પોતાનું ધ્યાન રાખો, સૌરભે કહ્યું. સુમેઘાએ જોયું કે સૌરભ જાણી જોઈને વાતને સરળ રાખી રહ્યો છે. તમે સમજી રહ્યા છો ને હું શું કહી રહી છું? સુમેઘાએ પૂછ્યું. સમજી રહ્યો છું, પણ આપણી દુનિયા ખૂબ અલગ છે સુમેઘાજી. તમે બહુ મોટા ઘરના છો અને હું એક સામાન્ય ઇન્સાન છું. સુમેઘાએ કહ્યું, દુનિયા અલગ હોઈ શકે છે પણ ઇન્સાન અલગ નથી હોતા. અને તમે સામાન્ય નથી. સામાન્ય ઇન્સાન પોતાની છેલ્લી જમાપૂંજી કોઈ અજાણ્યા માટે નથી લગાવતો. સૌરભ ચૂપ રહ્યો. સુમેઘાએ કહ્યું, હું તમારી સાથે મિત્રતા ઈચ્છું છું, બસ આટલું જ. સૌરભે એક ક્ષણ વિચાર્યું અને પછી હસ્યો અને બોલ્યો, મિત્રતા તો થઈ શકે છે. સુમેઘાના ચહેરા પર ખુશી આવી. તે દિવસ પછી સુમેઘા અવારનવાર સૌરભને મળવા આવવા લાગી. ક્યારેક તે તેને સારા રેસ્ટોરન્ટમાં ખાવા માટે લઈ જતી. ક્યારેક સૌરભ તેને શહેરની સામાન્ય જગ્યાઓ બતાવતો જ્યાં અસલી જિંદગી હતી. બંને વચ્ચે વાતો થતી, હાસ્ય થતું અને એક એવી સમજણ હતી જે ધીમે ધીમે ગાઢ થતી જઈ રહી હતી. શહેરમાં આ વાત ફેલાઈ ગઈ. લોકો વાતો કરવા લાગ્યા. એક અમીર ઘરની છોકરી અને એક સામાન્ય નોકરી કરનારો છોકરો.
આ જોડી લોકોને પછી નહોતી રહી. રઘુનાથસિંહને જ્યારે આ ખબર પડી તો તેમણે સુમેઘાને બોલાવી. બેટા, આ બધું ઠીક નથી. લોકો ખોટી વાતો કરી રહ્યા છે. આપની ઇજ્જતનો સવાલ છે. સુમેઘાએ શાંત અવાજમાં કહ્યું, પિતાજી, જે ઇન્સાન મારી જાન બચાવી તેની સાથે મિત્રતા રાખવી ખોટું નથી. મિત્રતાની વાત અલગ છે, પણ જે લોકો સમજી રહ્યા છે તે બીજી વાત છે. સુમેઘાએ પિતાની આંખોમાં જોયું અને બોલી, પિતાજી, તમે હંમેશા કહેતા હતા કે ઇન્સાનની ઓળખ તેના પૈસાથી નહીં પણ તેના કામથી થાય છે. સૌરભજીએ તે કામ કર્યું જે મોટા મોટા લોકો નથી કરી શકતા. હું રસ્તા પર ઘાયલ પડી રહી, પણ તે અમીર લોકોએ ઇન્સાનિયત બતાવવાની તસ્દી પણ ન લીધી. બસ તમાશો જોઈ રહ્યા હતા, પછી આગળ વધી જતા હતા. સૌરભજીએ આટલી મોટી દરિયાદિલી બતાવી છે, તો પછી તે નાના કેવી રીતે થયા? રઘુનાથસિંહ પાસે જવાબ ન હતો. તે ચૂપ રહ્યા, પણ તેમના મનમાં આ વાત ઘર કરી ગઈ. તે જ દિવસોમાં એક બીજી ખબર આવી, જેણે બધાને હચમચાવી દીધા. પોલીસની તપાસમાં ખબર પડી કે સુમેઘાનો અકસ્માત કોઈ સામાન્ય દુર્ઘટના ન હતી. તે જાણી જોઈને કરવામાં આવ્યો હતો. જે ગાડીએ સુમેઘાને ટક્કર મારી હતી તે ગાડી રઘુનાથસિંહના એક જૂના વેપારી દુશ્મનના માણસોની હતી. તે દુશ્મનનું નામ હતું દિનેશ વર્મા, જે રઘુનાથસિંહના કારોબારને તબાહ કરવા માંગતો હતો અને તેના માટે તેણે સુમેઘાને નિશાન બનાવી હતી. આ ખબર સાંભળતા જ રઘુનાથસિંહનો ચહેરો સખત થઈ ગયો. સુમેઘાના હાથ કાંપી ગયા. સૌરભને જ્યારે આ ખબર પડી તો તેના મનમાં એક ઊંડી ચિંતા આવી. તેણે સુમેઘાને ફોન કર્યો અને કહ્યું, તમે સાવધાન રહો. જ્યાં સુધી આ મામલો સુલઝી ન જાય એકલા ન નીકળજો. સુમેઘાએ કહ્યું, હું ડરતી નથી. ડરવું નબળાઈ નથી, સમજદારી છે. સૌરભે કહ્યું. તે રાત્રે સૌરભ ખૂબ મોડે સુધી જાગતો રહ્યો. તેને સુમેઘાની ચિંતા થઈ રહી હતી. તે જાણતો હતો કે ખતરો હજુ ટળ્યો નથી. દિનેશ વર્મા જેવા લોકો એકવારમાં નથી અટકતા અને તેનો ડર સાચો નીકળ્યો. આગામી 3 દિવસ પછી સાંજે સુમેઘા પોતાની ગાડીમાં બજારમાંથી પાછી ફરી રહી હતી. અચાનક એક તરફથી 2 અજાણ્યા લોકોએ ગાડી રોકીને તેનો ગેટ ખોલવાની કોશિશ કરવા લાગ્યા. સુમેઘાની સાથે માત્ર એક ડ્રાઈવર હતો. તે જ વખતે સૌરભ પાસેના રસ્તા પરથી ઓફિસથી ઘર તરફ પસાર થઈ રહ્યો હતો. તેણે જેવું આ જોયું, તેણે એક ક્ષણ પણ ન વિચાર્યું અને પોતાની બાઇક રોકીને તે લોકોની સામે આવી ગયો. તેણે જોરથી બૂમ પાડી, બચાવો, બચાવો! અને પાસેની દુકાનોમાંથી કેટલાક લોકો બહાર આવી ગયા. ભીડ જોઈને તે અજાણ્યા લોકો ભાગી ગયા. સુમેઘા ગાડીમાંથી બહાર નીકળી. તેના ચહેરા પર ડર હતો, પણ જેવો તેણે સૌરભને જોયો તેને રાહત મળી. તેને અહીં કેવી રીતે? તેણે પૂછ્યું. બસ ભગવાનની મહેરબાની સમજો, સૌરભે કહ્યું. તે રાત્રે સૌરભે સુમેઘાને ઘર સુધી પહોંચાડી. રઘુનાથસિંહે આ બધું સાંભળ્યું. તેમણે સૌરભ તરફ જોયું. તેમની આંખોમાં પહેલા જે શંકા હતી તે ધીમે ધીમે પીગળી રહી હતી. તે સમજી રહ્યા હતા કે આ છોકરો બીજું કોઈ નહીં, તેમની દીકરીનો સાચો શુભચિંતક છે. તે રાત્રે રઘુનાથસિંહના બંગલામાં ખૂબ મોડે સુધી વાતો થતી રહી. પોલીસ અધિકારીઓ આવ્યા, ઘરના વકીલો આવ્યા અને રઘુનાથસિંહના કેટલાક નજીકના લોકો પણ આવ્યા. બધાએ મળીને દિનેશ વર્મા વિરુદ્ધ આગળની રણનીતિ બનાવી. પોલીસે ભરોસો અપાવ્યો કે જલ્દી જ તેને પકડી લેવામાં આવશે. સૌરભ તે રાત્રે મોડે સુધી ત્યાં જ રહ્યો. તે કોઈ મોટી બેઠકમાં ન હતો, બસ બહાર વરંડામાં એક ખુરશી પર બેઠો હતો. રઘુનાથસિંહના એક નોકરે તેને ચા આપી. સૌરભે ચા પીધી અને આકાશ તરફ જોતો રહ્યો. સુમેઘા થોડી વાર પછી બહાર આવી અને સૌરભ પાસે આવીને બેસી ગઈ. સૌરભે પૂછ્યું, ડર લાગી રહ્યો છે? થોડો, પણ હવે ઓછો થઈ ગયો છે. સુમેઘાએ કહ્યું, ડર લાગવો ઠીક છે, તેનો મતલબ છે કે તમે ખતરાને સમજી રહ્યા છો, પણ ડરની આગળ ઝૂકવું ન જોઈએ. સુમેઘાએ તેની તરફ જોયું અને કહ્યું, તમે દર વખતે સાચા સમયે આવી જાઓ છો. શું આ સંયોગ છે? સૌરભે હળવેથી કહ્યું, કદાચ ઉપરવાળાને આજ મંજૂર છે. બંને થોડીવાર ચૂપ રહ્યા. રાતનો સન્નાટો હતો અને હવામાં ઠંડક હતી. પછી સુમેઘાએ ધીમા અવાજે કહ્યું, સૌરભજી, મારે તમને એક વાત પૂછવી છે. સાચું કહેજો, પૂછો. શું તમે ક્યારેય મારાથી કંટાળી જાઓ છો? મતલબ, તમારી પોતાની જિંદગી છે, પોતાની પરેશાનીઓ છે. મારી કારણે તમારી નોકરી ખતરામાં પડી, પૈસા ખર્ચ થયા, હવે આ ઝંઝટ પણ આવી ગયું. શું ક્યારેય મનમાં આવે છે કે કાશ તે દિવસે રોકાયા ન હોત, મને બચાવી ન હોત? સૌરભે એક ક્ષણ તેની તરફ જોયું, પછી ખૂબ સીધા શબ્દોમાં બોલ્યો, નહીં, એક ક્ષણ માટે પણ નહીં. સુમેઘાની આંખો ભરાઈ આવી. કેમ? તેણે પૂછ્યું. સૌરભે કહ્યું, કારણ કે જ્યારે કોઈ સાચું કામ કરે છે તો તેને પછીથી પસ્તાવો નથી થતો. અને તેમ પણ જો તે દિવસે ન રોકાતો તો તમારી સાથે મુલાકાત કેવી રીતે થાત? સુમેઘાએ આંખો લૂંછી અને હસી. તે રાત્રે સૌરભ મોડેથી પોતાના રૂમ પર પાછો ફર્યો. રસ્તામાં તેણે વિચાર્યું કે જિંદગી કેટલી વિચિત્ર છે. એક સવારે સામાન્ય રીતે ઓફિસ જઈ રહ્યો હતો અને હવે તેની જિંદગીમાં આટલા બદલાવ આવી ગયા હતા, પરંતુ તેને કોઈ ફરિયાદ ન હતી, બલકે તેને લાગી રહ્યું હતું કે તે પહેલા કરતા વધારે જીવી રહ્યો છે. આગામી કેટલાક દિવસોમાં પોલીસે પોતાનું કામ તેજ કર્યું. દિનેશ વર્માના માણસોને પકડવામાં આવ્યા. તેમની પૂછપરછમાં આખી કાવતરાનો પર્દાફાશ થઈ ગયો. દિનેશ વર્મા રઘુનાથસિંહનો
એક જૂનો કારોબારી સાથી હતો, જે પછીથી દુશ્મન બની ગયો હતો. તેણે વિચાર્યું હતું કે સુમેઘાને નુકસાન પહોંચાડીને રઘુનાથસિંહને તોડી શકાય છે, પરંતુ તેની આ ચાલ ઊંધી પડી ગઈ. દિનેશ વર્માની ધરપકડ કરવામાં આવી. ખબર આખા શહેરમાં ફેલાઈ ગઈ. રઘુનાથસિંહે રાહતનો શ્વાસ લીધો, પરંતુ તેમના મનમાં એક બીજી વાત ચાલી રહી હતી. તેમણે જોયું હતું કે સૌરભે કોઈ પણ સ્વાર્થ વગર તેમની દીકરીની રક્ષા કરી. પહેલા હાઈવે પર, પછી તે સાંજે બજાર પાસે. બંને વાર સૌરભ ત્યાં હતો અને બંને વાર તે પાછળ ન હટ્યો. એક દિવસ રઘુનાથસિંહે સૌરભને પોતાની ઓફિસમાં બોલાવ્યો. સૌરભ પહોંચ્યો તો તેણે જોયું કે રઘુનાથસિંહની ઓફિસ ખૂબ મોટી અને શાનદાર હતી. મોટી મોટી બારીઓ, ઊંચી છત, દિવાલો પર મોટા મોટા પુરસ્કારો અને તસવીરો. સૌરભ આ બધી વસ્તુઓ જોતા અંદર ગયો. તેને કોઈ દબાણ ન હતું, કોઈ ગભરાહટ ન હતી. તે જેવો બહાર હતો તેવો જ અંદર હતો. રઘુનાથસિંહે તેને બેસવા માટે કહ્યું. સૌરભ, હું તારી સાથે સીધી વાત કરવા માંગુ છું. જી જણાવો. તે જે કર્યું તે હું ભૂલી નથી શકતો, પણ હું એ પણ જોઈ રહ્યો છું કે તું એક કાબેલ છોકરો છે. તારું ભણતર શું છે? સૌરભે જણાવ્યું કે તેણે ગ્રેજ્યુએશન કર્યું છે અને આગળ ભણવા માંગતો હતો, પણ પૈસાની કમીને કારણે ન થઈ શક્યું. રઘુનાથસિંહે સાંભળ્યું અને પછી કહ્યું, હું તને MBA ના અભ્યાસ માટે મદદ કરવા માંગુ છું. પૂરો ખર્ચ હું ઉઠાવીશ. આ મારી તરફથી કોઈ અહેસાન નથી. આ એક કાબેલ ઇન્સાનમાં રોકાણ છે. સૌરભે આ સાંભળીને પહેલા કંઈ ન કહ્યું. તેના મનમાં ઘણા વિચારો આવ્યા. શું આ યોગ્ય હશે? શું લોકો કંઈ ખોટું સમજશે? શું આ તેના સ્વાભિમાનની વિરુદ્ધ છે? પછી તેણે વિચાર્યું કે ભણવું તે તેનું સપનું હતું અને આ મદદ અહેસાનની જેમ નહીં, પણ એક તકની જેમ આપવામાં આવી રહી હતી. એક શરત છે મારી, સૌરભે કહ્યું. રઘુનાથસિંહે ભમરો ઊંચી કરી. હું આ અભ્યાસ પૂરો કરીશ અને જે પણ દેવું હશે તે હું પછીથી ચૂકવીશ. આ ઉધાર હશે, દાન નહીં. રઘુનાથસિંહના ચહેરા પર એક હળવી સ્મિત આવી. તેમણે વિચાર્યું કે આ છોકરો ખરેખર અલગ છે. ઠીક છે, જેવું તું ઈચ્છે. તેમણે કહ્યું. તે દિવસ પછી સૌરભે પોતાની નોકરીમાંથી રજા લીધી અને MBA ની તૈયારી શરૂ કરી. શહેરની એક સારી સંસ્થામાં તેનો પ્રવેશ થઈ ગયો. તે સવારે અભ્યાસ કરતો, સાંજે પુસ્તકો વાંચતો અને રાત્રે નોટ બનાવતો. તેની લગ્ન જોઈને તેના સહપાઠીઓ પણ હેરાન હતા. સુમેઘા ક્યારેક ક્યારેક તેને મળવા આવતી. બંને વાતો કરતા, એકબીજાને સમજતા. સુમેઘા એ જોયું કે સૌરભ અભ્યાસમાં પણ એટલો જ મહેનતી હતો જેટલો જિંદગીમાં, પરંતુ શહેરની વાતો બંધ નહોતી થઈ. લોકો હજી પણ કાનસૂસી કરતા હતા. કેટલાક લોકો કહેતા કે સૌરભે જાણી જોઈને સુમેઘાની મદદ કરી હતી જેથી અમીર ઘરમાં ઘૂસી શકે. કેટલાક કહેતા કે રઘુનાથસિંહ ભોળા છે, જે આ છોકરા પર ભરોસો કરી રહ્યા છે. એક દિવસ આ વાતો સૌરભના કાનો સુધી પહોંચી. તેના એક મિત્રએ તેને જણાવ્યું. સૌરભે સાંભળ્યું અને બસ એટલું જ કહ્યું, જે લોકો જાણ્યા વગર વાતો કરે છે તેમનો જવાબ આપવા કરતા સારું છે કે પોતાનું કામ કરતા રહો. તેના મિત્રએ કહ્યું, પણ યાર, તને ખરાબ નથી લાગતું? સૌરભે કહ્યું, લાગે છે, પણ હું જાણું છું કે મેં શું કર્યું અને કેમ કર્યું. આજ પૂરતું છે. તે જ દિવસોમાં શહેરના એક અખબારે સૌરભ પર એક મોટી ખબર છાપી. તેમાં આખી કહાણી હતી કે કઈ રીતે તેણે હાઈવે પર સુમેઘાને બચાવી, પોતાના છેલ્લા પૈસા લગાવ્યા, તેને પોતાના ઘરમાં રાખી અને પછીથી પણ તેની રક્ષા કરી. સાથે તે CCTV ફૂટેજનો પણ ઉલ્લેખ હતો, જેમાં બધું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. ખબર વાંચીને શહેરના લોકોનો અભિપ્રાય બદલવા લાગ્યો. જે લોકો ખરાબ વિચારી રહ્યા હતા તે ચૂપ થઈ ગયા. જે લોકો સારું વિચારતા હતા તેમનો અવાજ બુલંદ થઈ ગયો. શહેરની એક સામાજિક સંસ્થાએ સૌરભને સન્માનિત કરવાનો નિર્ણય કર્યો. તેમણે એક નાનકડો સમારોહ રાખ્યો અને સૌરભને બહાદુરીનો પુરસ્કાર આપવાની ઘોષણા કરી. જ્યારે સૌરભને આ ખબર પડી તો તેણે પહેલા ના પાડી. મેં કોઈ મોટું કામ નથી કર્યું. જે કરવું જોઈતું હતું તે કર્યું. પણ તેના મિત્રોએ અને સુમેઘાએ સમજાવ્યું કે આ પુરસ્કાર માત્ર તેના માટે નથી, પણ તે બધા લોકો માટે છે જે સાચું કામ કરવાથી ડરે છે. તેને જોઈને બીજા લોકો પણ હિંમત કરશે. સૌરભે માની લીધું. સમારોહના દિવસે તે હોલમાં ઘણા લોકો આવ્યા હતા. રઘુનાથસિંહ પણ આવ્યા હતા અને સુમેઘા પણ. સૌરભના માતા પિતા પણ શહેરમાં આવ્યા હતા. જ્યારે સૌરભે પોતાની માતાને જોઈ તો તેની આંખો ભરાઈ આવી. માએ તેને ગળે લગાવી અને કહ્યું, બેટા, મને તારા પર ગર્વ છે. પિતાજીએ તેના ખભા પર હાથ મૂક્યો અને બોલ્યા, અમે ગરીબીમાં ઉછેર્યા પણ સારા સંસ્કાર આપ્યા. આજે લાગી રહ્યું છે કે સફળ રહ્યા. સૌરભની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. જ્યારે પુરસ્કાર મળ્યો તો સૌરભે ખૂબ ઓછા શબ્દોમાં કહ્યું, આ પુરસ્કાર મારા માતા પિતાનો છે, જેમણે મને શીખવ્યું કે ઇન્સાનની ઓળખ તેની સંપત્તિથી નહીં પણ તેના કામથી થાય છે. અને આ તે બધા લોકો માટે છે જે કોઈ જરૂરિયાતમંદને જોઈને રોકાવા માંગે છે પણ ડરી જાય છે. ડરશો નહીં, રોકાવો. ઇન્સાનિયત ક્યારેય નકામી નથી જતી. આખા હોલમાં તાળીઓ ગુંજી ઉઠી. તે સમારોહમાં રઘુનાથસિંહ એક ખૂણામાં ઊભા હતા અને સૌરભને જોઈ રહ્યા હતા. તેમના મનમાં ઘણી ભાવનાઓ હતી. તેમણે પોતાની આખી જિંદગી પૈસા કમાવ્યા, કારોબાર વધાર્યો,
નામ કમાવ્યું, પણ આજે તેમને પહેલીવાર લાગ્યું કે અસલી મોટાઈ શું હોય છે. સમારોહ પછી સુમેઘા સૌરભ પાસે આવી. તમે ખૂબ સારું બોલ્યા. મેં બસ સાચું કહ્યું. સુમેઘાએ ધીમેથી કહ્યું. સૌરભજી, પિતાજી તમને એકવાર ફરી મળવા માંગે છે. કાલે સાંજે ઘરે? સૌરભે પૂછ્યું. કેમ, બધું ઠીક છે ને? સુમેઘા હસી અને બોલી, બધું ઠીક છે. કાલે આવજો જરૂર. સૌરભે હા કહી દીધી, પણ તેના મનમાં એક ઉત્સુકતા હતી કે રઘુનાથસિંહ શું કહેવા માંગે છે. તે રાત્રે સૌરભ પોતાના રૂમમાં બેઠો હતો. તેના હાથમાં MBA નું પુસ્તક હતું, પણ તેનું ધ્યાન ક્યાંક બીજે હતું. તેણે વિચાર્યું કે કેટલાક મહિના પહેલા સુધી તેની જિંદગી બિલકુલ સીધી અને સાદી હતી. એક નાનકડી નોકરી અને નાનકડો રૂમ અને આગળનું કોઈ મોટું સપનું નહીં. પણ તે એક સવારે બધું બદલી નાખ્યું. તેણે ક્યારેય નહોતું વિચાર્યું કે કોઈની મદદ કરવાથી તેની પોતાની જિંદગી આટલી બદલાઈ જશે. અભ્યાસની તક મળશે, એક સાચી મિત્રતા મળશે અને એક એવી ઓળખ મળશે જે પૈસાથી ખરીદી ન શકાય. તેણે પુસ્તક બંધ કર્યું અને સૂઈ ગયો. કાલે શું થશે તે નહોતો જાણતો, પણ તેને વિશ્વાસ હતો કે જે પણ થશે તે સારું થશે, કારણ કે જ્યારે નિયત સાફ હોય તો રસ્તાઓ આપોઆપ ખુલી જાય છે. તેણે આંખો બંધ કરી અને જલ્દી જ ઊંઘ આવી ગઈ. એક ઊંડી સુકૂન ભરેલી ઊંઘ જે તે ઇન્સાનને આવે છે જેના મનમાં કોઈ મેલ નથી હોતો. બહાર શહેર સૂઈ રહ્યું હતું, પણ એક નવી સવારની તૈયારી થઈ રહી હતી જે સૌરભની જિંદગીમાં એક નવો વળાંક લાવવાની હતી. આગલી સાંજે સૌરભે પોતાના કપડાં ઠીક કર્યા, વાળ ઓળ્યા અને રઘુનાથસિંહના બંગલા તરફ ચાલ્યો. રસ્તામાં તેના મનમાં ઘણા સવાલો હતો. રઘુનાથસિંહે કેમ બોલાવ્યો છે? શું કોઈ નવી વાત છે? શું કોઈ પરેશાની છે? પણ તેને આ સવાલોની વધારે મહત્વ ન આપ્યું. તે જાણતો હતો કે જે થશે તે સામેથી ખબર પડશે. જ્યારે તે બંગલાના ગેટ પર પહોંચ્યો તો દરવાજાને કંઈ પૂછ્યા વગર ગેટ ખોલી દીધો, જાણે તેની રાહ જોવાઈ રહી હોય. અંદર જતા જ તેણે જોયું કે બગીચામાં ખુરશીઓ લાગેલી હતી અને રઘુનાથસિંહ ત્યાં બેઠા હતા. સુમેઘા પણ પાસે હતી. રઘુનાથસિંહે સૌરભને આવતા જોયો અને ઊભા થઈ ગયા. આ વાત સૌરભ માટે હેરાન કરનારી હતી, કારણ કે રઘુનાથસિંહ જેવા મોટા માણસ કોઈના માટે ઊભા નહોતા થતા. આવ બેટા, બેસ, તેમણે ગરમાહટથી કહ્યું. સૌરભ બેસી ગયો. નોકર ચા લઈ આવ્યો. થોડી વાર સુધી સામાન્ય વાતો થઈ, હવામાન, અભ્યાસ, શહેરના સમાચાર. પછી રઘુનાથસિંહે એક ઊંડો શ્વાસ લીધો અને સીધા મુદ્દા પર આવ્યા. સૌરભ, હું તને એક વાત પૂછવા માંગુ છું અને ઈચ્છું છું કે તું બિલકુલ સાચું જણાવ. જી પૂછો. સુમેઘા વિશે તારા મનમાં શું છે? સૌરભે આ સાંભળ્યું. તેના મનમાં એક હલચલ થઈ. તે જાણતો હતો કે આ સવાલ એક દિવસ જરૂર આવશે. તેણે એક ક્ષણ માટે નજર ઝુકાવી, પછી રઘુનાથસિંહની આંખોમાં જોયું અને સ્પષ્ટ શબ્દોમાં બોલ્યો, હું સુમેઘાજીની ખૂબ ઇજ્જત કરું છું. તેમની સાથે સમય વિતાવીને મને સારું લાગે છે. તેમની સમજણ, તેમની સચ્ચાઈ અને તેમનું મજબૂત મન મને ખૂબ સારું લાગે છે. પણ હું એ પણ જાણું છું કે આપણે બંનેની દુનિયા ખૂબ અલગ છે. એટલે મેં ક્યારેય કંઈ કહ્યું નહીં. હું નહોતો ઈચ્છતો કે કોઈ એવું વિચારે કે મેં મદદ કોઈ લાલચમાં કરી હતી. રઘુનાથસિંહ તેની વાત ધ્યાનથી સાંભળી, પછી એ સુમેઘા તરફ જોયું. સુમેઘાએ કહ્યું, પિતાજી, મેં પણ તમને આજ કહ્યું હતું. સૌરભજીએ ક્યારેય કંઈ નથી માંગ્યું, ન પૈસા, ન ઓળખ, ન કંઈ બીજું. તેમણે બસ આપ્યું છે, લીધું કંઈ નથી. રઘુનાથસિંહ થોડીવાર ચૂપ રહ્યા. તેમની આંખો બંધ હતી, જાણે તે અંદરથી કોઈ નિર્ણય કરી રહ્યા હોય. પછી તેમણે આંખો ખોલી અને સૌરભ તરફ જોઈને બોલ્યા, બેટા, મેં મારી આખી જિંદગી લોકોને પારખ્યા છે. કારોબારમાં, સંબંધોમાં, દરેક જગ્યાએ. મેં અમીર લોકો જોયા છે જે ગરીબ દિલના હતા અને ગરીબ લોકો જોયા છે જે અમીર દિલના હતા. તું બીજી પ્રકારનો વ્યક્તિ છે. સૌરભે કંઈ ન કહ્યું. તે સાંભળી રહ્યો હતો. હું શરૂઆતમાં ડરેલો હતો. સમાજ શું કહેશે? લોકો શું વિચારશે? આ બધું મારા મનમાં હતું. પણ જ્યારે મેં જોયું કે તે બે વાર મારી દીકરીની રક્ષા કરી, કોઈ અપેક્ષા વગર, કોઈ લાલચ વગર, તો મારા મનમાંથી બધો ડર નીકળી ગયો. રઘુનાથસિંહે એક ક્ષણ રોકાઈને કહ્યું, શું તું મારી દીકરીને અપનાવવા માંગીશ? મારો મતલબ છે, શું તું સુમેઘા સાથે લગ્ન કરવા માંગીશ? સૌરભનો શ્વાસ એક ક્ષણ માટે રોકાઈ ગયો. તેણે સુમેઘા તરફ જોયું. સુમેઘાની આંખો તેની સાથે મળી. તે આંખોમાં કોઈ સવાલ ન હતો, બસ એક ઇંતજાર હતો. સૌરભે રઘુનાથસિંહ તરફ જોયું અને બોલ્યો, હું સુમેઘાજીને ખૂબ પસંદ કરું છું, પણ એક વાત કહેવી છે. કહે, હું હજી અભ્યાસ કરી રહ્યો છું. MBA પૂરું થવામાં 1 વર્ષ છે. હું ઈચ્છું છું કે પહેલા હું મારા પગ પર ઊભો થાઉં, મારી ઓળખ બનાવું. તે પછી જો તમે અને સુમેઘાજી બંને ઠીક સમજો તો હું આ સંબંધ માટે તૈયાર છું. પણ આ રીતે નહીં કે હું તમારા પૈસાનો જમાઈ બનું. હું મારી કાબેલિયતથી તમારા ઘરમાં આવવા માંગુ છું. આ સાંભળીને રઘુનાથસિંહની આંખો ભરાઈ આવી. તેમણે ઘણા વર્ષોમાં પોતાને કોઈના માટે રડતા નહોતા જોયા, પણ આજે તેમની આંખો ભીની થઈ ગઈ. તેમણે ઉઠીને સૌરભના ખભા પર હાથ મૂક્યો અને બોલ્યા, મને જમાઈ જોઈએ છે, સારો ઇન્સાન જોઈએ છે, અને તું તે જ છે. અભ્યાસ પૂરો કર, તારું નામ બનાવ, અમે રાહ જોઈશું. સુમેઘાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે કંઈ બોલી ન શકી, પણ તેના ચહેરા પર જે ખુશી હતી તે 1000 શબ્દોથી વધારે હતી.
તે સાંજે ત્રણેય સાથે બેસીને જમ્યા, વાતો થઈ, હાસ્ય થયું. રઘુનાથસિંહે પોતાની જિંદગીની કેટલીક જૂની વાતો જણાવી. સૌરભે પોતાના માતા પિતા વિશે જણાવ્યું. સુમેઘા વચ્ચે વચ્ચે કંઈક કહેતી અને ત્રણેય હસી પડતા. તે સાંજે તે મોટા બંગલામાં એક વિચિત્ર ગરમાહટ હતી, જે પહેલા ક્યારેય નહોતી. જેમ કે તે ઘરમાં કંઈ નવું આવી ગયું હોય. તે પછીનું એક વર્ષ સૌરભ માટે ખૂબ મહેનતનું વર્ષ હતું. તે સવારે વહેલો ઉઠતો, કલાકો સુધી વાંચતો, પ્રોજેક્ટ બનાવતો, પરીક્ષાઓ આપતો. તેની સાથે ભણનારા અમીર ઘરોના બાળકો હતા, જે મોંઘી ગાડીઓમાં આવતા હતા. પણ સૌરભ પોતાની જૂની મોટરસાયકલ પર આવતો અને સૌથી આગળની સીટ પર બેસીને સૌથી વધારે ધ્યાનથી ભણતો. તેના એક પ્રોફેસરે એક દિવસ તેને રોકીને કહ્યું, સૌરભ, મેં ઘણા વિદ્યાર્થીઓ જોયા છે, પણ તારા જેવી ભૂખ ઓછા લોકોમાં જોઈ છે. શીખવાની ભૂખ. સૌરભે હસીને કહ્યું, સર, જ્યારે મોડેથી તક મળે છે તો તેને પૂરી તાકાતથી પકડવામાં આવે છે. સુમેઘા તે દિવસોમાં પોતાના પિતાના કારોબારમાં હાથ વેચાવવા લાગી હતી. તેણે પણ ઘણું શીખ્યું. તે નાના રૂમમાં વિતાવેલા દિવસોએ તેને બદલી નાખી હતી. તે પહેલા કરતાં વધારે જમીન સાથે જોડાયેલી થઈ ગઈ હતી. તે જાણતી હતી કે પૈસા બધું નથી હોતા. તે અને સૌરભ અઠવાડિયામાં એકવાર મળતા, ક્યારેક કોઈ બગીચામાં, ક્યારેક કોઈ સામાન્ય ઢાબામાં, જ્યાં સૌરભ તેને લઈ જતો. સુમેઘાને તે ઢાબાની ચા તે મોટા બંગલાની મોંઘી ચા કરતાં વધારે સારી લાગતી હતી. એક દિવસ તે ઢાબા પર બેઠા બેઠા સુમેઘાએ કહ્યું, સૌરભજી, તમે મને ખૂબ કંઈક શીખવ્યું છે. મેં શું શીખવ્યું? બસ ચા બનાવતા અને દાળ રાંધતા. સુમેઘા હસી પડી અને બોલી, નહીં, તમે શીખવ્યું કે સાદગીમાં પણ ખુશી હોય છે, કે ઇન્સાનની અસલી ઓળખ તેના પાકીટથી નહીં પણ તેના દિલથી થાય છે, કે મુશ્કેલીમાં પણ હસી શકાય છે. સૌરભે તેની વાત સાંભળી અને જાની ચૂસકી લીધી. અને તમે મને શીખવ્યું કે ઊંચા ઘરમાં પણ સાચા દિલ હોય છે, તેણે કહ્યું. બંને હસ્યા. એક વર્ષ પછી સૌરભે MBA પૂરું કર્યું. તેના નંબર એટલા સારા હતા કે તેની સંસ્થાએ તેને સૌથી હોનહાર વિદ્યાર્થીનો પુરસ્કાર આપ્યો. સમારોહમાં રઘુનાથસિંહ અને સુમેઘા બંને આવ્યા હતા. સૌરભના માતા પિતા પણ આવ્યા હતા. જ્યારે સૌરભનું નામ પોકારવામાં આવ્યું અને તે મંચ પર ગયો તો તેની માતાના હાથ જોડાઈ ગયા. તેમની આંખોમાં આંસુ હતા, પણ ચહેરા પર ગર્વ હતો. સૌરભે મંચ પરથી નીચે પોતાના માતા પિતા તરફ જોયું, પછી સુમેઘા તરફ, પછી રઘુનાથસિંહ તરફ. તેની આંખો ભરાઈ આવી. તેણે માઇક પર કહ્યું, આ પુરસ્કાર તે સવાર માટે છે, જ્યારે હું ઓફિસ જઈ રહ્યો હતો અને રસ્તામાં એક જિંદગી મળી જેણે મારી જિંદગી બદલી નાખી. ક્યારેક ક્યારેક એક સાચો નિર્ણય આખી જિંદગીનો માર્ગ બદલી નાખે છે. તે દિવસે મેં બાઇક રોકી હતી અને તે જ દિવસથી મારી અસલી જિંદગી શરૂ થઈ. આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. તેના કેટલાક અઠવાડિયા પછી રઘુનાથસિંહે સૌરભને પોતાની કંપનીમાં એક જવાબદાર પદ પર રાખ્યો. આ કોઈ એહસાન ન હતો. રઘુનાથસિંહે પોતાના પૂરા બોર્ડ સામે કહ્યું કે સૌરભને તેની કાબેલિયતને કારણે આ જગ્યા મળી છે, અને સૌરભે પોતાના કામથી આ સાબિત પણ કર્યું. તેણે કંપનીમાં ઘણા નવા બદલાવ લાવ્યા, જેનાથી કારોબાર વધુ સારો થયો. લગ્નની તૈયારીઓ શરૂ થઈ. સૌરભે એક વાત પહેલા જ કહી દીધી હતી કે લગ્ન ખૂબ સાદા હશે, કોઈ મોટો દેખાડો નહીં, કોઈ ફિઝુલ ખર્ચી નહીં. રઘુનાથસિંહે પહેલા થોડું વિચાર્યું, પણ સુમેઘાએ કહ્યું, પિતાજી, સૌરભજી સાચું કહી રહ્યા છે. જે પૈસા મોટા લગ્ન પર ખર્ચ થાય તે કોઈ જરૂરિયાતમંદના કામ આવશે. રઘુનાથસિંહે હા પાડી દીધી. લગ્ન ખૂબ સાદગીથી થયા. નજીકના લોકો હતા, સાચી ખુશીઓ હતી. સૌરભના માતા પિતા આવ્યા હતા. તેમના ચહેરા પર તે ખુશી હતી જે કોઈ પૈસા ખરીદી ન શકે. લગ્ન પછી સૌરભ અને સુમેઘાએ મળીને એક કામ શરૂ કર્યું જે તે બંનેના દિલની ખૂબ નજીક હતું. તેમણે એક અભિયાન શરૂ કર્યું જેનું નામ હતું રોકો અને બચાવો. આ અભિયાન હેઠળ તે શહેરના લોકોને એ સમજાવતા હતા કે હાઈવે પર કે રસ્તા પર જો કોઈ ઘાયલ મળે તો રોકાવું જરૂરી છે. કાયદાની જાણકારી આપતા હતા કે મદદ કરનારને કોઈ પરેશાની નથી થતી. હોસ્પિટલોની સાથે મળીને એક એવી વ્યવસ્થા બનાવી જેમાં ઘાયલને તરત સારવાર મળે અને મદદ કરનારને કોઈ ઝંઝટનો સામનો ન કરવો પડે. રઘુનાથસિંહે આ અભિયાન માટે પૂરા પૈસા અને સહયોગ આપ્યો. ધીમે ધીમે આ અભિયાન આખા શહેરમાં ફેલાઈ ગયું અને તેનું પરિણામ પણ ખૂબ સારું આવી રહ્યું હતું. લોકો જાગૃત બની રહ્યા હતા. રમાદેવી, જે સૌરભની મકાન માલકીન હતી, તેમને એક દિવસ સૌરભને ફોન કર્યો, બેટા, તારા વિશે અખબારમાં વાંચ્યું, ખૂબ ખુશી થઈ. મને ખબર હતી તું કંઈક મોટું કરીશ. સૌરભે હસતા હસતા કહ્યું, આંટી, તમે જ તો કહ્યું હતું કે દુનિયા ખોટું વિચારે છે. તમારી વાત સાચી નીકળી. રમાદેવી હસી પડી. શહેરે પણ સૌરભને અપનાવી લીધો હતો. તે લોકો જે પહેલા કાનાસૂસી કરતા હતા હવે તેની તારીફ કરતા હતા. કેટલાક લોકો તેને મળવા આવતા, તેનાથી શીખવા માંગતા. સૌરભ દરેક કોઈને એક જ વાત કહેતો, મોટા બનવું છે તો પહેલા સારા ઇન્સાન બનો, બાકી બધું આપોઆપ થઈ જાય છે. એક સાંજે સૌરભ અને સુમેઘા તે જ હાઈવે પર ગયા જ્યાં તેમની
પહેલી મુલાકાત થઈ હતી. બંને બાઇકથી ગયા. સુમેઘા પાછળ બેઠી હતી અને સૌરભ આગળ. તે જ વળાંક પર બાઇક રોકી જ્યાં તે દિવસે સૌરભે પહેલીવાર સુમેઘાને જોઈ હતી. બંને ઉતર્યા અને તે જગ્યાને જોઈ. અહીં મળ્યા હતા આપણે? સૌરભે કહ્યું, હા, તે દિવસે મને નહોતી ખબર કે આ જગ્યા મારી જિંદગીની સૌથી અગત્યની જગ્યા બની જશે. સુમેઘાએ કહ્યું. સૌરભે આકાશ તરફ જોયું. સૂરજ ડૂબી રહ્યો હતો અને આકાશમાં નારંગી અને લાલ રંગ વિખેરાયેલા હતા. જિંદગીએ જે આપ્યું તે ખૂબ વધારે છે. જે માંગ્યું નહીં તે પણ મળ્યું. સૌરભે કહ્યું. સુમેઘાએ તેનો હાથ પકડ્યો અને બોલી, અને જે મળ્યું તે ક્યારેય નહીં જાય. બંને થોડીવાર ત્યાં ઊભા રહ્યા. પવન ચાલી રહ્યો હતો. દૂરથી ગાડીઓના અવાજો હતા અને આકાશ રંગ બદલી રહ્યું હતું. એક સામાન્ય છોકરાએ એક સવારે એક સાચો નિર્ણય કર્યો હતો. તે નિર્ણયે બે જિંદગીઓ બદલી નાખી. એક સંબંધ બનાવ્યો, એક અભિયાન ઊભું કર્યું અને એક આખા શહેરને એ શીખવ્યું કે ઇન્સાનિયત ક્યારેય નકામી નથી જતી. સૌરભ અને સુમેઘાની આ કહાની અહીં પૂરી નથી થતી. આ કહાની દરેક તે ઇન્સાનમાં ચાલુ રહે છે જે કોઈ જરૂરિયાતમંદને જોઈને રોકાય છે, જે ડર હોવા છતાં સાચું કામ કરે છે, જે એ માને છે કે એક નાનકડું નેક કામ આખી દુનિયા બદલી શકે છે. કારણ કે જિંદગીમાં સૌથી મોટી સંપત્તિ પૈસા નહીં, ઇન્સાનિયત છે. અને જેની પાસે આ સંપત્તિ છે તે ક્યારેય ગરીબ નથી હોતા.